લાજવાબ લાઈફસ્ટાઈલ ચેપ્ટર 2 કેરફ્રી જીવન જીવો. જો તમારે લાજવાબ લાઈફસ્ટાઈલથી જીવવું હોય તો કેરફ્રી જીવવાની રીત અજમાવવી જોઈએ. કેટલાક લોકો ચિંતામય જીવન વિતાવે છે. આખો દિવસ ચિંતાના બોજા હેઠળ જીવે છે. આવો બોજો લાઈફસ્ટાઈલને દબાવી દે છે. નાની નાની બાબતોમાં ચિંતા કરવાનું છોડી દેવું જોઈએ. અમુક બાબતો ભગવાન ભરોસે છોડી દેવી જોઈએ, પણ કેટલાક લોકો આવું કરી શકતા નથી અને દુઃખી થાય છે. તેમને ચિંતા કરવાની ટેવ જ પડી ગઈ હોય છે. તેમનો ચહેરો જ્યારે જુઓ ત્યારે દુઃખી જ હોય છે. હળવાશથી જીવવાનું તેમને જાણે ફાવતું જ નથી. આવી સ્થિતિ હોય ત્યાં અનોખી લાઈફસ્ટાઈલ ક્યાંથી આવે? કેરફ્રી જીવવું એટલે શું? કેરફ્રી એટલે કોઈ જાતની ચિંતા વિના જીવવું. તે હંમેશા હળવા અને આનંદના મિજાજમાં રહેવું. તે આવું જીવન જીવવા માટે ટેવ પાડવી પડે. તમારા મનમાં ચિંતાની લાગણી ઉત્પન્ન થાય એટલે તેને દબાવી દો. ચિંતાના વિચારોને નિયંત્રણમાં રાખો. પ્રભુને જીવન આપ્યું છે તો ટેસ્ટથી જીવવું. દુઃખી થવાનો શું અર્થ? આવા વિચાર કરવા જોઈએ. તેનાથી ચિંતાની લાગણી દૂર થઈ જશે. આપણે જોઈએ છે કે કેટલાક લોકો હસમુખ હોય છે. તેઓ જ્યારે જોઈએ ત્યારે આનંદમાં હોય છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આવા લોકો જીવે છે પણ વધુ. આપણે એમ કહી શકીએ કે તેઓ લાઈફસ્ટાઈલ ધરાવે છે. તે આપણા ઉપર પ્રભાવ પાડી જાય છે. તેમને કેરફ્રી કેમ જીવવું તે આવડી ગયું હોય છે. કેરફ્રી જીવવું એટલે બહુ લાંબા ગાળાનું ન વિચારવું અને હળવાશથી દિવસો પસાર કરવા. સહેજ પણ માનસિક બોજો ન રાખવો. દાખલા તરીકે કોઈક વાર ધાર્યા કરતાં વધુ પૈસા ખર્ચાઈ જાય તો ઘણા લોકો દુઃખી થઈ જાય છે. તેમના મોં ઉપર ચિંતાનું આવરણ આવી જાય છે. આવું વર્તન કેરફ્રી ન કહેવાય. પૈસા ખર્ચાઈ ગયા તો ખર્ચાઈ ગયા. હવે ભવિષ્યમાં કાળજી રાખશું. જીવનમાં બધું જ ધાર્યા પ્રમાણે થતું નથી. હવે નવી કિલ્લી નવો દાવ. આવા વિચાર કરી આગળ વધવું, તેનું નામ કેરફ્રી જીવન. કોઈ પણ બાબતોનો અતિ આગ્રહ ન રાખવો અને જે બને તે સાહજિકતાથી સ્વીકારી લેવું અને આનંદમાં રહેવું તે કેરફ્રી જીવનના લક્ષણો છે. ચિંતા કરવાની ટેવ. જેમ આપણે ચા પીવાની ટેવ હોય છે કે પાન ખાવાની ટેવ હોય છે, તેમ ઘણાને ચિંતા કરવાની ટેવ હોય છે. દિવસ ઉગે ને ચિંતા કરવા માંડે. કોઈ બાબતની ચિંતા ન હોય તો તેમને ગમતું નથી. તેઓ માને છે કે ચિંતા હોવાથી મનને ઠીક રહે છે, પણ તેઓ જાણતા નથી કે આવી ટેવ લાંબા ગાળે સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરે છે. શરીર અને મન એકબીજા સાથે સંકળાયેલા હોય છે. શરીરની અસર મન ઉપર અને મનની અસર શરીર ઉપર થાય છે. તેથી ચિંતા કરવાથી લાગણી તંત્ર ઉશ્કેરાય છે અને તે શરીર તંત્રને પણ ઉશ્કેરે છે. ઓટોનોમસ નર્વસ સિસ્ટમને અસર થાય છે, જે પાચન તંત્ર, લોહી ભ્રમણ તંત્ર, શ્વાસન તંત્ર વગેરે કાનો તો ઝડપી બનાવે છે કે મંદ બનાવે છે અને જાતના રોગ થાય છે. દાખલા તરીકે બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, દમ અને શ્વાસ વગેરે. તેથી જ માણસે ચિંતાની ટેવમાંથી છૂટવું જોઈએ. ચિંતાનો વિરોધી આવેગ આનંદ છે, તો આનંદ ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિમાં લાગી જવું જોઈએ. ડૉક્ટરો એટલે જ કહે છે, ચિંતાની નાગચૂડમાંથી છૂટો અને કેરફ્રી જીવન જીવો. ચિંતાની લાગણીને નિયંત્રણમાં રાખો. ચિંતામાંથી છૂટવાનું મુશ્કેલ નથી. મન પ્રફુલ્લ રહે તેવી પ્રવૃત્તિ કરવી, જાતના શોખ કેળવવા, રમતગમતમાં સમય વ્યતીત કરવો વગેરે ઉપાયો યોજી શકાય. એકવાર ચિંતા દૂર કરશો પછી તમે કેરફ્રી જીવન જીવી શકશો અને જીવનની નવી કેડી પકડી શકશો.
ચહેરાનો દેખાવ. તમે કેવો ચહેરો રાખો છો તે અગત્યનું છે. સોગિયો ચહેરો રાખો છો કે હસતો, તેના ઉપરથી તમારી સ્ટાઇલ ઊભી થાય છે. દુઃખી ચહેરો તમારા વ્યક્તિત્વને ખરાબ કરી નાખે છે. તમે બેઠા હો કે ઊભા હો, આવો ચહેરો તમને ભિખારી જેવા બનાવી દે છે. કેટલાક લોકો કારણ વિના દુઃખી ચહેરો લઈને ફર્યા કરે છે. કદાચ તેમને તેમાં આનંદ આવતો હશે. ફ્રોઈડ નામના જાણીતા મનોવૈજ્ઞાનિક જણાવે છે કે કેટલાક લોકો સ્વપીડન વૃત્તિ ધરાવે છે. તેઓ સ્વપીડક હોય છે. એટલે કે તેમને પોતાની જાતને દુઃખ આપવાનું ગમે છે, દુઃખી ચહેરો રાખવાનું ગમે છે. પણ આવી વૃત્તિથી વ્યક્તિત્વનું સત્યાનાશ વળી જાય છે. તેની તેમને ખબર નથી હોતી. ચહેરો વ્યક્તિત્વના દેખાવ માટે મહત્વનો છે. બોડી લેંગ્વેજના નિષ્ણાતો જણાવે છે તેમ ફેસ ઇઝ ધ મિરર ઓફ ઇનર ફિલિંગ્સ. એટલે કે ચહેરો એ આપણામાં રહેલી અંદરની લાગણીઓ અને અંદરની સંપત્તિનો અરીસો છે. ચહેરામાં આપણું 75% વ્યક્તિત્વ પ્રદર્શિત થાય છે. તેથી ચહેરાનો દેખાવ જેમ બને તેમ હસતો રાખવો. હસતો ચહેરો તમારા આસપાસના લોકોમાં પણ ખુશીની લહેર પ્રસરાવશે અને આમ આનંદિત વાતાવરણ ઊભું થશે. ઉપરાંત તમે કેરફ્રી જીવો છો તેની તમને પ્રતીતિ થશે. તમે એક પ્રયોગ કરો. દુઃખી ચહેરો બનાવીને મોટા કદના અરીસામાં જુઓ, જેમાં તમારું સમગ્ર શરીર દેખાય. તમે કેવા નંખાઈ ગયેલા અને બીમાર હો તેવા લાગો છો. હવે આનંદિત ચહેરો બનાવીને જુઓ. તમે કેવા તાજગીવાળા અને આકર્ષક દેખાવ છો. તમારું વ્યક્તિત્વ કેવું નિખરી ઉઠે છે. એટલે બને ત્યાં સુધી આખા દિવસ દરમિયાન હસતો ચહેરો રાખવા પ્રયત્ન કરવો. નકારાત્મક વિચાર કરવાની ટેવ. કેટલાકને હકારાત્મક વિચાર કરવાને બદલે નકારાત્મક વિચાર કરવાની ટેવ પડી ગઈ હોય છે. જ્યાં આવા વિચાર ચાલતા હોય ત્યાં કેરફ્રી કેવી રીતે જીવાય? મારા ધંધામાં ખોટ જશે તો, મારી બેંકના ઉઠમણા થઈ જશે તો, મારી પત્ની છૂટાછેડા આપી દેશે તો, મારો મિત્ર દગો દેશે તો, મારી પ્રેમિકા બેવફાઈ કરશે તો, બોસ મને નોકરીમાંથી છૂટો કરી દેશે તો. આવા તો અનેક નકારાત્મક વિચારો માણસ કરતો હોય છે. તેની અસર તેના વ્યક્તિત્વ ઉપર પડે છે. તેને કદી આનંદનો અનુભવ થતો નથી. અલગારી જીવન જીવી શકાતું નથી. કોઈ પણ બાબતે સામે છેડેથી જ જોવાની ટેવ પડી જાય પછી તેમાંથી નીકળવું મુશ્કેલ બને છે. નકારાત્મક વિચાર આવે કે તેને દબાવી દેવો જોઈએ. તેને સ્થાને હકારાત્મક વિચાર શરૂ કરી દેવો તે ઉત્તમ માર્ગ છે. સારું વિચારશો તો સારો બનાવ બનશે. નકારાત્મક વિચારમાંથી સારું બનવાની શક્યતા ઓછી છે, જ્યારે હકારાત્મક વિચારમાંથી શુભ બનાવ બનવાની સંભાવના વધી જાય છે. આ સંદર્ભમાં જાણીતા વિચારક ક્રિગમન ગોડફ્રોયનું વાક્ય ટાંકવા જેવું છે. ડોન્ટ ફોરગેટ you are what you think. You live a happy life. You have to think happy thoughts. This is a universal law. એટલે કે એક કુદરતી નિયમ છે કે આપણે જેવું વિચારીએ તેવા બનીએ છીએ. જો માંદગીનો વિચાર કરીશું તો માંદા પડી જઈશું, અને જો ઉન્નતિનો વિચાર કરીશું તો અવશ્ય પ્રગતિ થશે. આપણે આ મૂળભૂત નિયમ ભૂલી જઈએ છીએ અને મનને છૂટો દોર આપીએ છીએ. મન બેજવાબદાર રીતે વર્તે છે અને ન વિચારવાનું વિચારે છે. સારા વિચારો કરવાને બદલે ખરાબ વિચારો કરે છે. આપણે તેને તેમ કરતાં રોકવાનું છે. કેરફ્રી જીવનનો એક અર્થ થાય છે નકારાત્મક વિચારોના સ્થાને હકારાત્મક વિચારો કરવા અને ઉજળા ભવિષ્યની ઝાંખી કરવી.
ઉજળા ભવિષ્યના વિચારો સારા જીવનનો પાયો નાખતા હોય છે. અતિ આગ્રહનું વલણ. કેરફ્રી જીવવું એટલે કોઈ બાબતનો અતિ આગ્રહ ન કરવો તે. કેટલાક લોકો નાની નાની બાબતોનો વધુ પડતો આગ્રહ રાખે છે. દાખલા તરીકે, ખાવાની બાબત લઈએ તો તેઓ માને છે કે થોડું ખાવું જોઈએ. હવે જો કોઈ વખત વધારે ખવાઈ જાય તો દુઃખી થઈ જાય છે, જાણે કોઈ ગુનો થઈ ગયો હોય. જીહર્જિક ક્ષૈત્યનો અનુભવ કરે છે. આવી લાગણી સાથે જીવવું એ યોગ્ય લાઈફસ્ટાઈલ ન કહેવાય. જો કોઈ વાર વધારે ખવાઈ જાય તો દરગુજર કરી લેવું જોઈએ. આવી જ રીતે કેટલીક વ્યક્તિ અમુક પ્રકારનું જ વર્તન હોવું જોઈએ. તેઓ અતિ આગ્રહ રાખે છે. દરરોજના નિત્યક્રમમાં સહેજ પણ ફેરફાર ન થવો જોઈએ તેવું માને છે. જો નિત્યક્રમમાં સંજોગોવશાત ફેરફાર થાય તો વિહવળ બની જાય છે. કાંઈક અયોગ્ય થઈ ગયું હોય તેવી લાગણી અનુભવે છે. આ બરાબર ન કહી શકાય, કારણ કે તે લાઈફસ્ટાઈલને બગાડી નાખે છે. આનંદથી જીવવાની પદ્ધતિ ખરાબ કરી નાખે છે. મનોવિજ્ઞાનમાં તો આવા અતિ આગ્રહવાળા વર્તનને એક પ્રકારનું મનોવળગણ ઓબ્સેશન કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિ અમુક જાતના વર્તનનો ઘણો આગ્રહ રાખે છે અને તે વર્તનમાં ફેરફાર થાય કે તે પ્રકારનું વર્તન ન કરે તો વ્યથિત થઈ જાય છે. તમે તમારા વર્તનનું નિરીક્ષણ કરો અને જુઓ કે તમારામાં તો આવું મનોવલણ નથી ને? જો તેમ હશે તો જીવવાની મજા નહીં આવે, હળવાશથી જીવવાની પદ્ધતિ નહીં રહે અને તમે નિરાશ દુઃખી પ્રાણીની જેમ આમથી તેમ ખરડ્યા કરશો. શરતોનું પાલન. કેરફ્રી જીવવા માટે ઉપર જણાવેલી કેટલીક શરતોનું તમારે પાલન કરવું જોઈએ. આ શરતો આપણે ધારીએ તેટલી મુશ્કેલ નથી. જો આપણે આ શરતોનું ફરી અવલોકન કરીએ તો તે આ પ્રમાણે છે. નાની નાની બાબતોની ચિંતા કરવાનું છોડી દો. નંબર 2, ભવિષ્યની ચિંતા કરવાનું પણ છોડી દો, કારણ કે દરરોજ પરિસ્થિતિ બદલાય છે અને તેથી ભવિષ્યમાં ખરેખર શું થશે તે આપણે કહી શકતા નથી. કેટલીક સમસ્યાઓ આપોઆપ ઉકલી જાય તેમ પણ બને. નંબર 3, આનંદ પ્રાપ્ત થાય તેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. દાખલા તરીકે ચિંતનવાળું વાંચન, રમતગમત, જુદા જુદા પ્રકારના શોખ. નંબર 4, હસતો ચહેરો રાખવો સોગ્યું મોં વ્યક્તિત્વ ઉપર ડાઘ સમાન છે, જ્યારે હસતો ચહેરો એ વ્યક્તિત્વનું ઘરેણું છે. નંબર 5, હંમેશા હકારાત્મક વિચારો કરો. નકારાત્મક વિચારોને જેટલો બને તેટલો જલ્દી દેશવટો આપો. નકારાત્મક વિચારો માત્ર મનને નહીં શરીરને પણ અસર કરે છે અને કેટલીક બીમારી નોતરે છે. નંબર 6, જેમ બને તેમ વ્યવસ્થિત જીવવાની ટેવ પાડો, પણ તેનો અતિ આગ્રહ ન રાખો, કારણ કે તેનાથી વ્યથિત થઈ જવાશે અને કેરફ્રી જીવન જેવું નહીં રહે. નંબર 7, નવો દિવસ ઉગે અને તે દિવસ તમને જે સુખ અને દુઃખના પ્રસંગો આપે તેને સહજતાથી સ્વીકારી લો. લાંબો વિચાર ન કરો. જો લાંબો વિચાર કરશો તો દુઃખની લાગણીને આમંત્રણ આપવા જેવું થશે. માટે સહજતાથી અને સરળતાથી જીવવાની ટેવ પાડો.